આજે ગીતા જયંતિ છે। કચ્છમાં 4 દાયકાથી લેવાતી ગીતાજી પઠન પરીક્ષા બાળકો નાનપણથી જ ગીતામય બને તે માટે લેવામાં આવતી હોય છે। 11 ડિસેમ્બર ગીતા જયંતિના દિવસે ગીતાજી પઠનની પરીક્ષાઓ લેવાશે। શ્રીમદ ભગવદ્ ગીતાજી કેન્દ્રને 40 વર્ષ પૂર્ણ થયા છે તે ગૌરવની વાત છે। બાળકો નાનપણથી જ ગીતામય બને। કચ્છમાં 35 કેન્દ્રમાં લેવાતી ગીતા કેન્દ્રમાં છેલ્લા 40 વર્ષમાં અંદાજે 60,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે। આ વખતે સંપૂર્ણ ગીતાજી પરીક્ષામાં 41 જેટલા પરીક્ષાર્થીઓએ ભાગ લીધો છે। ભુજ ગીતા કેન્દ્ર ખાતે આ વર્ગો શરૂ થયેલ છે। ગુજરાત વિદ્યાપીઠ ગીતાજી પઠન પારિતોષિક પરીક્ષા દર વર્ષે ગીતા જયંતિના દિને લેવાય છે। આ વખતે ગીતા જયંતિના દિને કચ્છમાં વિવિધ કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે। ગત 2023 પરીક્ષામાં 1194 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ હતા। તમામને 41 કેન્દ્રો ખાતે ગીતાજીના પુસ્તકો અપાયા હતા। ગીતાજી કેન્દ્ર શરૂ કરનાર અને જિલ્લા કલેક્ટર પરમાર સાહેબે આજથી 41 વર્ષ પહેલા પ્રારંભ કરાવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।